નમસ્કાર, હું હર્ષ અઠરો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આરોગ્ય મંત્રીનું પાલિતાણા હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝિટનું સ્વચ્છતા સુવિધાનું તાગનું। આપને જણાવી દઈએ, સૌથી મોટા સમાચાર છે ફાયર સેફ્ટીના અને કડક નિર્દેશ આપવામાં આવ્યા છે। ટીબી મુક્ત પાલિતાણા માટે સમીક્ષા બેઠક, આરોગ્ય સેવાઓ સુધારવા તંત્રને અપીલ કરવામાં આવી છે અને આ સાથે જ સૂચનાઓ આપવામાં આવી છે। ભાવનગર રાજ્યના અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાની સરકારી હોસ્પિટલની અચાનક મુલાકાત લેતા તંત્ર દોડતું થયું। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પાલિતાણા તાલુકાની સૌથી મોટી સરકારી માનસિંહજી હોસ્પિટલના વિભાગોની મુલાકાત લીધી। હોસ્પિટલમાં સ્વચ્છતા તેમજ ફાયર સેફ્ટી અને હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓ તેમજ ટીબી મુક્ત પાલિતાણા થાય તે માટે સૂચનાઓને રિવ્યૂ મિટિંગ પણ પ્રફુલભાઈ પાનસેરિયાએ લીધી। તાજેતરમાં જ ભાવનગરમાં રેગિંગની ઘટના મામલે શહેરની સરકારી હોસ્પિટલમાં અનેક ડોક્ટરોને સસ્પેન્ડ તેમજ ચાર્જમાંથી મુક્ત કરવા બાબતેની કડક કાર્યવાહી કરવામાં આવી। લાંબા સમયથી આરોગ્ય ક્ષેત્રે ભાવનગરમાં થઈ રહેલા ગંભીર સવાલો બાદ આજે પાલિતાણાના માનસીજી હોસ્પિટલમાં મુલાકાત લેતા પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા હતા। જો કે ભાવનગરમાં આરોગ્યની સ્થિતિ વધુ મજબૂત બને અને દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહે તે અંગે પણ દિશા નિર્દેશ અપાયા છે।